નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દાખલા નંબર 6નો બીજો દાખલો જોઈએ. x ભાગ્યા 2 વત્તા x વત્તા 2 ભાગ્યા 3 વત્તા x ઓછા 1 ભાગ્યા 4 બરાબર x. ઘણા વિદ્યાર્થી મિત્રો આવી રકમ જોઈને જ ઈઆરટી જાય કે આ તો શેનો આવડે, પણ રિયલી તમે જે પદ્ધતિસર ગણવાનો તો ઇઝી દાખલો જ છે, બધા દાખલા તમને આવડી જાય. ચલો જોઈએ. ધેરફોર x ભાગ્યા 2 એમના એમ રાખીશું વત્તા x ભાગ્યા 2 બે પદ છે અને આ 3 નીચે ભાગીએ તો x ભાગ્યા 3 થશે વત્તા 2 ભાગ્યા 3 થશે વત્તા આ x ભાગ્યા 4 થશે, અહીં ઓછા છે તો ઓછા 1 ભાગ્યા 4 થશે ને બરાબર x એમના એમ. હવે શું કરીશું, પેલાના જમ જે ચલ છે બધા બાદ લાવી દઈએ તો x ભાગ્યા 2 ચલ છે, x ભાગ્યા 3 પણ ચલ છે, આ નથી અચળ પેલી બાદ લઈએ, x વત્તા 4 ચલ પદ છે, આ અચળ છે પેલી બાજુ, આ વત્તા એક્સ આ બાજુ આવે એટલે ઓછા એક્સ કારણ કે ચલ પદ છે બરાબર. પેલી બાજુ -1 ભાગ્યા 4 પેલી બાજુ જાય એટલે આ 4 છો એ વત્તા 1 ભાગ્યા 4 થશે અને આ વત્તા 2 ભાગ્યા 3 પેલી બાજુ જાય એટલે ઓછા 2 ભાગ્યા 3. તો આ બાજુ ચલ પદ આવી ગયો અને આ બાજુ અચલ પદ આવી ગયો. હવે 2, 3 અને 4નો લસા લેવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો લસા તો આવડવો જોઈએ, છતાં હું તમને શીખવાડી દઉં. 2, 3 અને 4 તો 2 એકા 2 3 ના ચાલે તો એમના એમ, 2 દુ 4, પાછું 2 1 એમના એમ, 3 એમના એમ, 2 એકા 2, 3 1 1 અને 1, 3 દુ 6 દુ 12. તમને લસા શોધતા ના આવડે તો મારો વિડીયો છે લસાનો, એકવાર જોઈ લેજો તો અવશ્ય આવડી જશે. તો 12 છે. ઓકે, તો અહીં લસા કેટલો આવ્યો તો અહીં લખી જ દઈએ 12. હવે 2 છે અને 12 લાંબા 6 વડે ગુણવા પડ્યું તો 6 ગુણ્યા x એટલે 6x, વત્તા છે તો વત્તા 3 છે અને 12 લાવો એટલે 4 વડે ગુણવા પડે તો 4 ગુણ્યા એટલે 4x, વત્તા અહીં 4 છે અને 12 લાવવા હોય એટલે 4 તરી 12 એટલે 3 ગુણ્યા 3x. હવે અહીં કંઈ નથી એટલે 1 તો છે જ વિદ્યાર્થી મિત્રો, તો 1 ને 12 લાવવા હોય તો 12 વડે ગુણવા પડે તો ઓછા અહીં 12 વડે એટલે 12x થશે. ઓકે બરાબર. અહીં 4 ને 3 નો લસાય 12 આવશે. 4 છે તો 12 લાવવા હોય કેટલા વડે ગુણવા પડે 3, તો 3 એકા 3 ઓછા 3 6 અને 12 લાવવા હોય એટલે 3 ચોક 12 એટલે 4 વડે ગુણો એટલે 4 દુ 8 બરાબર છે. અહીં 12 મૂકી દઉં એમના. હવે જુઓ આ વત્તા આ વત્તા ને આ વત્તા એટલે 6 ને 4 10, 10 ને 3 13, 13માંથી 12 કાઢો એટલે 1x આવે એટલે x ઓછા બરાબર 3 ઓછા 8 એટલે ઓછા પહોંચે જશે ભાગ્યા 12 બરાબર. તો x બરાબર ઓછા 5 ભાગ્યા 12 અને આ 12 ઉપર જતા રહેશે તો 12 જાય તો x બરાબર શું આવ્યું માઇનસ પહોંચાય. તો વિદ્યાર્થી મિત્રો બીજામાં શું જવાબ આવે, x બરાબર માઇનસ પહોંચાવશે. ઓકે ચલો ત્રીજો જોઈએ. x -2 ભાગ્યા 2 બરાબર x -5 ભાગ્યા 9 વત્તા 5x ઓછા 5 ભાગ્યા 6. કંઈ વાંધો નથી. ચલો પહેલાં ભાગાકાર કરી દઈએ આપણે. તો x ભાગ્યા 2 થશે ઓછા 2 ભાગ્યા 2 થશે, આ બરાબર છે તો બરાબર કરી નાખો. અહીં x ભાગ્યા 9 થશે ઓછા 5 ભાગ્યા 9 થશે, અહીં વત્તા છે તો વત્તા કરો. 5x ભાગ્યા 6 થશે ઓછા 5 ભાગ્યા 6 થશે. આ છૂટા પાડી દીધા. હવે ચલ એક બાજુ લાવી દઈએ તો x ભાગ્યા 2 લાવી દીધા, અહીં તો છે જ. હવે આ વત્તા x ભાગ્યા 9 છે, આ બાજુ આવશે એટલે ઓછા x ભાગ્યા 9 થશે. પછી આ અચળ છે, આ એક ચલ તો આ બાજુ આવે એટલે ઓછા 5x ભાગ્યા અહીં 6 છે તો 6 લખી દઈએ બરાબર એમના એમ લખી દઈએ. અહીં તમે જુઓ તો 2 ભાગ્યા 2 માઇનસ છે, પેલી બાજુ જશે એટલે પ્લસ થઈ જશે તો 2 ભાગ્યા 2, આ -5 ભાગ્યા 9 એમના એમ રાખું હું, -5 ભાગ્યા 6 એમના એમ રાખું હું. ઓકે હવે શું થયું, અહીં 2 9 અને 6નો લસા લેવો પડશે તો આપણે લઈ લઈએ 2 9 અને 6. પેલા 2 ચાલે એટલે 2 એકા 2, 9 ને ના ચાલે તો એમના એમ 2 તરી 6, 2 નહીં એવું 3 ચાલશે, 3 એકા 3, 3 તરી 9, 3 એકા 3, 3 એકા 3 એકા એકા 3 તરી 9, 9 દુ 18. તો કેટલો આવ્યો 18. તો અહીં લસા 18 છે મૂકી જ દઈએ પહેલાં, બીજી વાત જ નહીં. ઓકે હવે 2 છે ને 18 લાવવા છે એટલે 2 9 18 એટલે 9 વડે ગુણો તો 9 વડે ગુણો ઉપર એટલે 9 ગુણ્યા x એટલે 9x ઓછા હવે અહીં 9 છે તો 9 દુ 18
તો 2 વડે ગુણો એટલે 2x. અહીં 6 અને 18 એટલે 6 તરી 18 એટલે 3 વડે ગુણવાના. તો 3 વડે ગુણો એટલે 3 પંચો 15. બરાબર. અહીં 2 9 6 એટલે અહીં પણ લસા 18 આવશે. હવે 2 6 અને 18 લાવવા છે તો કેટલા વડે ગુણશો? 2 9 18 9 વડે ગુણો એટલે 9 દુ ઉપર 2 છે એટલે 18 થશે. ઓછા એમના એમ. હવે 9 6 અને 18 લાવવા હોય એટલે ઉપર નીચે કેટલા વડે ગુણવા પડે? 2 વડે. 9 દુ 18 ઉપર 2 વડે ગુણો એટલે 5 દુ 10. નીચે ગુણો એટલે 18 થઈ જ જવાના. અહીં 6 6 એટલે 6 તરી 18 એટલે 3 વડે ગુણો એટલે 5 તરી 15. નીચે તો 18 છે. ચલો નીચે 18 મૂકી દીધા. હવે અહીં શું થશે? અહીં માઇનસ એટલે 15 ને 2 17. 17માંથી 9 બાદ કરવાના વિદ્યાર્થી મિત્રો. 17માંથી 9 બાદ કરશો એટલે 8 આવશે. અને આ મોટા છે એટલે -8 આવશે. -8x. બરાબર. અહીં 18 મૂકી દઈએ એમને. અહીં જુઓ તો 15 ને 10 માઇનસ પ્લસ થશે એટલે 25. 25માંથી 18 બાદ કરવાના એટલે 7 આવશે. તો અહીં 7 અને આ મોટા છે એટલે માઇનસ આવશે. બંને બાજુ માઇનસ છે. કંઈ આપણને એક્સની કિંમત શોધવાની તો એક્સને પડ્યા રાખો. -7 ભાગ્યા 18 હું મૂકી દઉં છું. આ 18 છે એ ઉપર જશે અને આ 8 છે નીચે આવી જશે. આ -8 અહીં બરાબર. છેદ ઉડતા હોય ઉડાડી દેવાના. 18 જતા રહ્યા. આ ઓછા ઓછા વધતા તો ઉપર 7 વધ્યા અને નીચે 8 વધ્યા. તો અહીં કેટલા લખું? x બરાબર 7/8. આ વિદ્યાર્થી મિત્રો જવાબ. હંમેશા છેલ્લા આવું બોક્સ બનાવી દેવાનું કે સાહેબ જોતા હોય તો તરત નજર અહીં પડે એટલે તમને આમ કરીને માર્ક્સ આપી દે ફૂલ. બરાબર જે હોય. ચલો ચોથું જોઈ લઈએ. બધા એવા જ છે. ચલો x/4 થશે ઓછા 2/4 વત્તા 2x/4 ઓછા 1/4 થશે. બરાબર. આ તો એમના એમ જ રહેશે. x - 1/2. આ સાદું રૂપ આપ્યું. હવે ચલ નજીક લાવી દઈએ તો x/4 એ ચલ છે. આ અચળ છે પેલી બાદ લઈ જઈએ. 2x + 4 ચલ છે અને આ એ ચલ છે. વત્તા x આ બાજુ આવે એટલે ઓછા x. આ બરાબર એમના એમ. હવે આ 2/4 પેલી બાજુ જાય એટલે વત્તા 2/4 થશે. આ ઓછા છે એ વત્તા થઈ જશે અને આ 1/2 પડ્યા છે એમના એમ થશે. અને નેચર કંઈ નહીં એટલે 1 જ થશે. હવે 4 છે અહીં 4 છે અને 1 છે તો લસા કેટલો આવશે? 4 આવશે. હવે આ 4 છે એટલે એને તો ગુણવાની જરૂર નથી એટલે x એમના એમ રહેશે. વત્તા 4 છે એટલે ગુણવાની જરૂર નથી તો 2x એમના એમ રહેશે. હવે 1 છે તો કેટલા વડે ગુણવા પડે? 1 ચોક 4 એટલે 4 વડે ગુણો તો 4 વડે ગુણો એટલે 4x થશે. તો ઓછા 4x. બરાબર એમના એમ. 4 4 2નો લસા કેટલો આવશે? 4 જ આવો. અહીં 4 છે એટલે ગુણવાની જરૂર નથી 2 એમના એમ. અહીં 4 છે એટલે ગુણવાની જરૂર નથી 1 એમના એમ. અહીં 2 છે એટલે 2 દુ 4 એટલે 2 વડે ગુણો એટલે 2 એકા 2 ઓછા 2. ઓકે 4 એમના એમ. અહીં શું થશે? 2x અને x એટલે 3x. 4xમાંથી 3x જાય એટલે -x આવશે. બરાબર. આ 4 એમના એમ મૂકી દો. તો અહીં તમે જુઓ 2 અને 1 3 3માંથી 2 જાય એટલે 1 તો 1/4. તો x બરાબર 1/4. આ રે 4 ઉપર જશે અને આ માઇનસ છે તો આ માઇનસ આ બાજુ આવી જશે. 4 4 ઉડી ગયા. શું વધ્યું? x બરાબર -1. તો વિદ્યાર્થી મિત્રો કેટલો જવાબ આવી ગયો? x બરાબર -1.